તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ કર્યો છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્રોની ચકાસણી અને જે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ માંજલપુરમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। યોગેશ કાકાએ ચાલુ રાખ્યું તો ચાલુ રાખીશું, નવીન પણ લાવીશું, તમને સમયાંતરે ખબર પડશે। યોગેશ કાકાએ જે આપણા વડોદરા શહેરને જે શિવજી કી સવારી ની પ્રજાજનોને એક ઉમકડાભેર યાત્રાના સ્વરૂપે બધાને ભોલેનાથનો પ્રસાદ ચખાડે છે, એ આજીવન સુધી રહેવાનું છે અને એમને જે સીધેલા કામો છે એ અમે પૂર્ણ કરીશું। મોટી વાત એ આવે છે કે સામે જે દિગ્ગજ ઉમેદવાર છે પણ દિગ્ગજ ઉમેદવાર છે, એટલે સામેથી ટક્કર માનો છો? અમે સામેના ઉમેદવારની કંઈ વાત કરવા માંગતા નથી। અમે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ છે અને આગળ રહેવાની છે। એટલે અમારા પ્રજાજનો પણ મનમાં નક્કી કરીને બેઠા છે કે સૌથી વધારે મતદાન થાય તો જ આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ